જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરારી રાજગરાના લાડવા। તો મેં સૌપ્રથમ એક વાટકી જેટલી રાજગરા લઈ લીધા છે અને આપણે સરખી રીતે શીખશું, એટલે દબાવતા રહીશું રૂમાલની મદદથી, એટલે એની ધાણી પડી જશે। પછી એને આપણે ગોળમાં શેકીશું, એટલે આપણા લાડુ તૈયાર થશે। તમે જોઈ શકો છો, 2-3 મિનિટ સુધી એવી રીતે કરશું એટલે સરસ પાકી જશે, રાજગરાની ધાણી ફૂટી જશે। આવી રીતે કોઈ પણ કપડાની મદદથી કરીએ તો રાજગરો દબાય એટલે જલ્દી ફૂટે છે, એટલે એની ધાણી પડે છે। તમે જોઈ શકો છો, મેં થોડીક પાડી અને એક થાળીમાં નાખી છે અને હવે બીજી પણ પડી જવા આવી છે। સરખી રીતે હલાવતા જઈશું। આપણે કપડું ના લેવું હોય તો ઉખાણાની મદદથી પણ હલાવી શકીએ છીએ, જેવું તમને ફાવે એવી રીતે। સરખી રીતે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે આપણી ધાણી અસલ ફૂટી ગઈ છે અને હવે આપણે બહાર કાઢી દઈશું। જો મસ્ત ફૂટી ગઈ છે એક રાજગરાની ધાણી। હવે આપણે લાડવા બનાવીશું મસ્ત ફરારી। એને ચાળી લઈશું એટલે જે રાજગરો ફૂટ્યો ના હોય તે નીચે ગળી જાય છે અને આપણા લડ્ડુ સરખી રીતે બને છે। તો ચડાઈ ગયું છે। મેં જે એક વાટકી લીધો તો રાજગરો, એ જ વાટકીથી એક વાટકી ગોળ લીધો છે। 1 ચમચી ઘી એડ કરીશું। એક વાટકી જે માપસર ગોળ એડ કરીશું। મિક્સ કરી દઈશું અને ગોળ ઓગળી ના જાય, ગોળનો રંગ ચેન્જ ના થાય ત્યાં સુધી મિક્સ કરી દઈશું। સરખી રીતે હલાવતા જ રહીશું। પછી રાજગરો એડ કરીશું, ધાણી ફોડેલો, સરખી રીતે મિક્સ કરી દઈશું બંને વસ્તુને। આ ફરારી વસ્તુ છે અને સિમ્પલ સામગ્રી, 2 સામગ્રીથી બની જાય છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયા છે। થોડુંક પાણીવાળા હાથ કરીને આપણે લાડવા વાળી દઈશું। તો આપણા લાડવા તૈયાર થઈ ગયા છે, એકદમ ફરારી, કુરકુરા, બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા। જય માતાજી।